ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री रेवती बड़देव जी महाराजनी जय। श्रीमद् भागवत जीना सप्तम स्कंद में सुखदेव जी महाराज परीक्षित राजा ने अंत में गृहस्थाश्रमना धर्मों वर्णन करे छे। गृहस्थ ने दान करवानी आज्ञा करीश। गृहस्थे 12 महीना में 1 मास एकांत में भगवान की साधना करवी। गंगा किनारे के घर में लौकिक बातों छोड़ी भगवानનું ध्यान करवू जोईए। भक्ति करवामां स्थान शुद्धिनी बहु जरूर छे। स्थाननी असर माणस उपर थती होय छे, वातावरणनी असर थती होय छे। એટલા માટે શાસ્ત્રોમાં એવું કહ્યું કે મંદિરે જઈને જે તમે કાંઈ પણ કરો તો એનું અનંત ગણું ફળ મળે છે। કારણ ભગવાનનું મંદિર છે એ ભક્તિમય ભૂમિ છે। તમારું ઘર છે ભોગમય ભૂમિ છે। એટલા માટે મંદિરે આવીને તમે એક માળા ફેરવો તો અનંત માળાનું ફળ મળે। एक दंडवत करो तो अनंत दंडवतों फल मळे। मार्कंडेय पुराण में एक कथा आवे छे। राम लक्ष्मण एक जंगल मांथी जता हता। एक जग्याए लक्ष्मण जी नी बुद्धि बगड़ी। विचारे छे के कई कई राम ने वनवास आपेलो छे, मने नहीं, मारे रामनी सेवा करवानी शी जरूर है। मन में राम सीताजी प्रत्ये कुभाव आव्यो छे। रामजी ने खबर पड़ी एटले लक्ष्मण ने कह्युं, लक्ष्मण आ जग्यानी माटी लई ले, सरस लागे छे। ते लक्ष्मणे माटीनुं पोटलुं बांध्युं छे। पछी लक्ष्मण ज्यारे आ माटी दूर मूके त्यारे एमने राम सीता मां भगवानना दर्शन थाय छे। पण जेवी पोटली ऊंचकी एटले कुभाव आवे छे। लक्ष्मण ने आश्चर्य थयुं, आम केम थाय छे? एने रामजी ने आनुं कारण पूछ्युं। रामजीए कह्युं, लक्ष्मण आमां तारो दोष नथी, आ माटी एनुं कारण छे। जे भूमि में जेवा काम थाय छे एना परमाणुओ ते भूमि में अने भूमिना वातावरण में रहे छे। आ माटी जे जग्यानी छे ते जग्यामां सुंद उपसुंद नामना 2 राक्षसो रहता था। तेओए तपश्चर्या करी ब्रह्मा पासे वरदान मांग्युं के अमे अमर रहीए तेवुं वरदान आपो। ब्रह्मा कहे, तमारी मागणी में कंईक अपवाद राखो। जेने जीवन छे एनुं मृत्यु पण छे। बंने भाईओ वच्चे अतिशय गाढ़ प्रेम हतो। तेओए कह्युं के अमे 2 भाईओ ज्यारे झगड़ीए त्यारे अमारुं मरण थाय।
એને તો એમ જ હતું કે અમારા બંને ભાઈ વચ્ચે આટલો બધો પ્રેમ છે, કોઈ દિવસ ઝઘડવાનો પ્રશ્ન ઊભો જ નથી થવાનો. એટલે બ્રહ્માજીની પાસે એવું માંગ્યું કે અમે બંને ભાઈએ ઝઘડીએ ને તે દિવસે અમારું મોત થાય. સુંદ ઉપસુંદે વિચારેલો કે અમે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થવાનો જ નથી, એટલે અમે કોઈ દિવસ મરવાના નથી, અમે અમર બન્યા. સુંદ ઉપસુંદ દેવોને ત્રાસ આપે છે. દેવો બ્રહ્માને શરણે ગયા. બ્રહ્માએ તિલોત્તમા નામની અપ્સરા ઉત્પન્ન કરી અને એને કહ્યું કે તું સુંદ ઉપસુંદ પાસે જા અને બે ભાઈઓ વચ્ચે ઝઘડો કરાવ. તિલોત્તમા સુંદ ઉપસુંદ પાસે આવે છે. તેને માટે બે ભાઈઓ વચ્ચે યુદ્ધ થયું, બંને મરણ પામ્યા. તેથી આ માટી પર વૈરના સંસ્કાર ઉતરી આવ્યા છે. ગ્રહસ્થ પિતૃ શ્રાદ્ધ કરે, કામ ક્રોધ લોભનો ત્યાગ કરે. ગ્રહસ્થ હોય ને, જ્યારે શ્રાદ્ધના દિવસો ચાલતા હોય ત્યારે એના પિતૃ નિમિત્તે શ્રાદ્ધ કરવું જોઈએ. એ તમારા ગ્રહસ્થનો ધર્મ છે. કામનું મૂળ સંકલ્પ છે. મનમાં સુખ ભોગવવાનો સંકલ્પ થાય તો આ સંકલ્પ દુઃખનું કારણ બને છે. કામનો સંકલ્પ પૂરો ન થાય તો ક્રોધ આવે છે. માટે કામનાઓનો ત્યાગ કરવાનું કહ્યું છે. સંસારી લોકો જેને અર્થ ધન કહે છે એને અનર્થ સમજી લોભને જીતવો જોઈએ. તત્વ એટલે આધ્યાત્મિક વિદ્યાના વિચારોથી શોક મોહ ભયને જીતવો જોઈએ. ગ્રહસ્થ પુરુષ સંતનો આશ્રય કરે, સાત્વિક ભોજન, સ્થાન, સત્સંગ સુધી નિદ્રાને જીતે. સત્વગુણ વધે તો નિદ્રા ઓછી થાય છે. આ શરીર રજમાંથી પેદા થયું, તેથી એમાં રજોગુણ વધારે છે. રજોગુણથી શરીર ટકે છે. શુદ્ધ સત્વગુણ બહુ વધે તો મનુષ્યનો દેહ પડી જાય છે. જ્ઞાનેશ્વરે 16 વર્ષે અને શંકરાચાર્યજીએ 32 વર્ષે પ્રયાણ કરેલું છે. શરીરમાં તમોગુણ વધે એટલે નિદ્રા વધે, સત્વગુણ વધે એટલે નિદ્રા ઓછી થાય. સત્વગુણ વધે એટલે પ્રભુના મિલન માટે આતુરતા વધે. જ્યારે આપણામાં સત્વગુણ ચાલતો હોય ને ત્યારે ભગવાન ભજવાના, ભગવાનનું ધ્યાન કરવાના આપણને વિચારો આવે. રજોગુણ જ્યારે આપણામાં ચાલતો હોય ને ત્યારે ભોગ ભોગવવાની ઈચ્છાઓ થાય, એવા બધા વિચારો આવે. અને જ્યારે તમોગુણ ચાલતો હોય ને ત્યારે આળસ અને નિદ્રા બહુ આવે, પડ્યું રહેવાની જ ઈચ્છા થાય, કંઈ કરવાની ઈચ્છા ન થાય. એટલે સમજી લેવાનું આપણામાં તમોગુણ હાલે. રજોગુણ જ્યારે ચાલતો હોય ને ત્યારે પ્રવૃત્તિના વિચારો બહુ આવે, ત્યારે કંઈક કરી માટેના વિચારો આવે. ગ્રહસ્થ રોજ થોડો સમય ભગવાનનું ધ્યાન કરે. ધ્યાન કરવાથી પ્રભુની શક્તિ ધ્યાન કરનારામાં આવે છે. તમે જેનું ધ્યાન કરો ને એની શક્તિ તમારામાં આવે. તમે જેની ઉપાસના ધ્યાન કરો, હનુમાનજી મહારાજમાં આટલી શક્તિ આવી એનું કારણ શું? ભગવાને રામચંદ્ર પ્રભુની ઉપાસના અને ભગવાનની ભક્તિનું ધ્યાન કરતા હતા. એને કારણે રામ ભગવાનના જે સદગુણો અને શક્તિ હતી એ હનુમાનજી મહારાજમાં આવી. જેના ઉપાસક હોય એમાં એની શક્તિ આવતી હોય છે. એટલા માટે ગ્રહસ્થોએ થોડીક વાર ભગવાનનું ધ્યાન કરવું. પણ અમુક માણસો તો જાણે કામ કરવા માટે જ જન્મમાં હોય, પ્રગટ થયા હોય કામ કરવા માટે જ, દિન રાત ધંધો ધંધો ધંધો, આમને આમ કરતા મરી જાય. આ શરીર રૂપી રથ જ્યાં સુધી પોતાને વશ છે અને ઇન્દ્રિયો વગેરે બરાબર સશક્ત છે ત્યાં સુધીમાં તીક્ષ્ણ જ્ઞાનરૂપી તલવાર લઈ કેવળ ભગવાનનું બળ રાખીને રાગ દ્વેષાદી શત્રુઓને જીતવા અને શાંત થઈ સ્વ આનંદરૂપી સ્વરાજ્યથી સંતુષ્ટ થવું જોઈએ. તે પછી શરીરરૂપી રથને પણ છોડી દેવો.
ગ્રસ્ત હું કમાવું છું એવું અભિમાન ન રાખે, દ્રવ્ય મારું જ છે એવું અભિમાન ન રાખે, દ્રવ્ય સર્વનું છે. કોણ જાણે છે કે કોના પુણ્યથી ઘરમાં દ્રવ્ય આવે છે? ગ્રસ્તે ધર્મથી દ્રવ્ય કમાવું, અનીતિથી ઘરમાં દ્રવ્ય ન લાવવું. થોડાક દી અનીતિનું દ્રવ્ય આવે એટલે લાગે સારું, પણ તમારું અનંત ગણું પાછું લઈ જાય. માણસો અનીતિ અધર્મથી કરોડો રૂપિયાનો માલિક બને, પણ એના મનમાં શાંતિ ન હોય. રાતે હુવે ને તો એને ઊંઘ ન આવે. એસી એટલું બધું ઠંડુ મૂકે કે દિવાલ ઠંડી થઈ જાય, પણ હુનારો એનું હૈયું ટાઢું ન થાય. એસી હોય ને પાછળ ગરમ હવા નીકળતી હોય, એ અંદર હૂતો હોય ને એની ગરમ હવા બહાર નીકળે છે. એટલે દુર્યોધન અનીતિ કરી, જુગારમાં ખોટું કરી અને પાંડવોની પાસે રાજ્ય તો છીનવી લીધું, પણ એને સુખ નહોતું મળ્યું. 100 ભાઈ હતા, બધા મરી ગયા. લો, જીવ્યા ત્યાં સુધી ને શાંતિ જ ન રહી, કાયમને માટે કલહ કલહ ને કલહ. એટલે ગ્રસ્ત હોય કમાવું એનો દોષ નથી, પણ ધર્મ અને નીતિથી કમાવાનું. ખોટું કરીને પૈસો લાવશો તો તમારી પ્રજા જ એવી થઈ છે, બોબડી લંગડી ગાંડા પાકે કાંડા. પાસે તમે જોઈજો, બહુ ખોટું કરીને કરોડો અબજોપતિ થયા હોય, પણ એની પ્રજા તમે જુઓ ને એવી ગાંડી હોય, ઉપલો માળ જ ખાલી રાખે ભગવાન. એટલે કમાવું એનો કોઈ વાંધો નહીં, પણ નીતિથી કમાવાનું. પતિ પત્ની સત્સંગ કરે, એકાંતમાં બેસી હરિકીર્તન કરે, કીર્તનથી કલીના દોષનો વિનાશ થાય છે. નારદજી ધર્મરાજાને કહે છે, અનેક ગ્રસ્તો સત્સંગ અને હરિકીર્તનથી તરી ગયા. રાજા, તમે તો નસીબદાર છો કે મોટા મોટા ઋષિઓ જે ઈશ્વરને જોવા ઝંખે છે તે તમારા ઘરમાં રહે છે, તમારા સંબંધીઓ છે. સમાપ્તિમાં ધર્મરાજાએ નારદજીની પૂજા કરી છે. અહીંયા 7મ સ્કંદ પૂરો થાય છે. હવે 8મ સ્કંદ એ મન્વંતર લીલા છે. 7મા સ્કંદમાં વાસનાની કથા કહી. પ્રહલાદની સદવાસના, મનુષ્યની મિશ્ર વાસના, હિરણ્યકશિપુની અસદ વાસના. 8મા સ્કંદમાં વાસનાના વિનાશ કરવા માટે 4 ઉપાયો બતાવ્યા છે. જેને વાસના ટાળવી હોય, વાસનાનો વિનાશ કરવો હોય, એના માટે અહીંયા ભાગવતજી 8મ સ્કંદમાં 4 ઉપાય બતાવે છે. સતત હરિસ્મરણ, હૃદયમાં હંમેશા રામ હોય ત્યાં કામ આવી શકે નહીં. પહેલું જ સાધન બતાવ્યું છે, સતત હરિસ્મરણ કરો. સતત ગમે તે ક્રિયા કરતા હોય. ગોપીઓ શું કરતી હતી કયો? લો, એ ભણેલી હતી, યોગ સાધવા ગઈ હતી, એ મંદિરે જાતી હતી, તમારી જેમ ગ્રહસ્થાશ્રમમાં જ હતી. એને દીકરાઓ દીકરીઓ પતિ બધા જ હતા, છતાં પણ ગોપીઓ મેદાન મારી ગઈ. વ્યાસ ભગવાને 2 મોઢે ગોપીઓના વખાણ કર્યા. કારણ શું? ગોપીઓને બીજું કાંઈ આવડતું નહોતું, પણ સતત ભગવાનનું સ્મરણ જ કરતી. ગૃહે ગૃહે ગોપ વધુ કદમવા, સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ, પુણ્યાની નામાની પઠયંતિ નિત્યમ, ગોવિંદ દામોદર માધવેતી. સતત કોઈ પણ કામ કરતી હોય ને તો લાલાને યાદ કરીને ભગવાનનું સ્મરણ કરતી. ગોપીઓ તો એમ કહેતી કે અમે જીવ્યા ત્યાં સુધી કૃષ્ણનું નામ જ જપ્યા છીએ, આ જીભથી બીજું કાંઈ બોલ્યા નથી. કદાચ તમારે અમારી પરીક્ષા કરવી હોય ને, અમે મરી ગયા પછી અમારા હાડકામાંથી તમે વાસળી બનાવી અને એની અંદર તમે ફૂંક મારશો ને તો એ હાડકામાંથી પણ કૃષ્ણ સિવાય બીજો શબ્દ નહીં નીકળે. એટલે વાસના ટાળવી હોય
તો હરિસ્મરણ કરવો. જેટલું ભગવાનનું સ્મરણ થશે એટલી વાસના ટળશે, એટલા ભગવાન તમારા હૃદયમાં વાસ કરશે. જ્યાં રામ ત્યાં કામ નહીં, જ્યાં કામ હોય ત્યાં રામ ન હોય. બે વસ્તુ ભેગી ન રહે. રવિ રજની બે ભેગા રહે? અંધારું ને સૂરજ બે હોય? સૂર્ય પ્રકાશ હોય તો અંધારું ન હોય, અંધારું હોય તો પ્રકાશ ન હોય. બીજું, પોતાની પાસે જે ધન મિલકત વગેરે જે બધું જ છે તે ભગવાનનું છે તેમ માનો. આ બીજી વાત કરી. તમારા ઘરમાં જે કાંઈ છે આ ભગવાનનું છે, ઠાકોરજીએ આપેલું છે. હું મુનિમ છું, મારા શેઠ ભગવાન છે. ભગવાનને માલિક બનાવો, આપણે નોકર રહો. અને નોકર થઈને કરીએ ને તો એને હર્ષ શોખ કોઈ દિવસ ન થાય. બેંકની અંદર નોકરી કરનાર માણસ હોય એમાં કદાચ કરોડો રૂપિયાની આવક થાય, કરોડો રૂપિયાની જાવક થાય, કદાચ આગ લાગે ને સળગી જાય તો એને રોવું આવે? એને તો નક્કી જ છે કે આમાંથી મારો જેટલો પગાર આવે એ જ આવવાનો છે. એને કાંઈ દુઃખ ન થાય. જે માલિક હોય તો એને દુઃખ થાય. એટલે માલિક તો એક ભગવાન છે. તો એવું માનવાનું કે મારી પાસે જે કાંઈ છે બધું ઠાકોરજીનું છે, ભગવાનનું છે. હું તો નોકર છું, માલિક મારા ભગવાન છે. દાદા ખાચરે શું કર્યું હતું કયો? હાલો. દાદા ખાચરે સ્વામિનારાયણ ભગવાન, હું એમનો દાસ છું. જે ભગવાન કરશે એ મારા હિતનું જ કરશે. જેમ કહે એમ કરતા હતા. પોતાની પાસે જે ધન મિલકત વગેરે જે બધું જ છે તે ભગવાનનું છે તેમ માનો. જીવ લક્ષ્મીનો માલિક થઈ શકે નહીં. લક્ષ્મીનો માલિક એકમાત્ર ભગવાન જ છે, નારાયણ. જીવ એ લક્ષ્મીનો દીકરો છે. બાળક થવામાં જે મજા છે તે ધણી થવામાં નથી. વિપત્તિમાં પણ પોતાના વચનનું પાલન કરો. ત્રીજી વાત બતાવી કે ગમે એવી વિપત્તિ દુઃખ આવે તો પોતાનું જે વચન એનું પાલન કરો. બલિરાજાની જેમ બલિરાજાએ સર્વસ્વનું દાન વચન માટે અર્પણ કર્યું. અત્યારે વચનની કોઈ કિંમત ખરી? વા ફળે વાદળ ફળે, ફળે નરી નાપુર, સુરા બોયલા નવ ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. અત્યારે તો ગાડાનું વ્હીલ ફરે એમ માણા ફરે. વચનની કોઈ કિંમત નહીં. લખાણ કરેલું હોય તો ફરી જાય ને કયો? હાલો. અત્યારે માણસને વચનની કિંમત નહીં. પહેલાં તો માણસ વચન આપે એટલે પૂરું થઈ ગયું. પ્રાણ આપવો પડે તો પ્રાણ આપી દે, પણ વચનમાંથી ફરે નહીં કોઈ દિલો. રઘુકુલ રીતિ સદા ચલિયાઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. શરણાગતિ, ઈશ્વરની શરણાગતિ લેવાથી અહમ મરે છે અને ભગવાનમાં તન્મયતા આવે છે. ચોથી બાબત બતાવી ભગવાનની શરણાગતિ, ભગવાનનો આશ્રય. તો આ 4 સાધન બતાવ્યા. એનાથી વાસના વિનાશ થાય છે. હરિસ્મરણ સતત કરવાનું, પોતાની પાસે જે કાંઈ છે બધું ભગવાનનું છે એવું માનવાનું, વિપત્તિમાં પણ વચનનું પાલન કરવાનું, અને ચોથું ભગવાનની શરણાગતિ. 8મા સ્કંદને મન્વંતર લીલા પણ કહે છે. સુખદેવજી વર્ણન કરે છે કે રાજન, પ્રત્યેક મન્વંતરમાં પ્રભુનો જન્મ થાય છે. પ્રભુ એક વિશિષ્ટ અવતાર લે છે. આ કલ્પમાં 6 મન્વંતર થયા. પહેલામાં સ્વયંભૂ મનુની કથા મેં તમને કહી, એની પુત્રી આકુતિ દેવહૂતિના ચરિત્રો તને કહ્યા. બીજા મન્વંતરમાં સ્વયંભૂ મનુ તપશ્ચર્યા કરવા વનમાં ગયા ત્યારે યજ્ઞ ભગવાને તેમનું રાક્ષસોથી રક્ષણ કર્યું. ત્રીજા મન્વંતરમાં ઉત્તમ મનુ થયેલા અને પ્રભુએ સત્યસેન એ નામે અવતાર લીધેલો. ચોથા મન્વંતરમાં હરિ નામનો અવતાર થયેલો અને તેમણે ગજેન્દ્રની ગ્રાહની રક્ષા કરેલી, હાથીની. પરીક્ષિત રાજા કહે છે કે ગજેન્દ્ર મોક્ષની કથા સંભળાવો. અધ્યાય 2 થી અધ્યાય 4 સુધી ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે.
અષ્ટમ સ્કંદમાં 8મા સ્કંદમાં સુખદેવજી રાજર્ષિને કહે છે કે ત્રિકૂટ પર્વત એક બળવાન હાથી અને હાથણીઓ અને બચ્ચા સાથે રહેતો હતો. ત્રિકૂટ પર્વત હતો, એના ઉપર આ પરિવાર સાથે રહેતા હતા, હાથી, હાથણી અને એના બચ્ચાઓ. ઉનાળાની બહુ ગરમી હતી. એક સરોવરમાં પરિવાર સાથે જળ ક્રીડા કરવા માટે ગયા. ખૂબ તાપ લાગતો હતો એટલે મોટું સરોવર હતું. એટલે હાથીને એમ થયું કે ચાલો પાણીમાં જઈએ એટલે ઠંડક વળે. હાથી જળ ક્રીડામાં તન્મય છે એમ જાણી મગર આવી હાથીનો પગ પકડે છે. મગરની પકડમાંથી છૂટવા હાથીએ ઘણા પ્રયત્નો કર્યા. હાથી સ્થળચર છે અને મગર જળચર. આથી જળમાં દુર્બળ બને છે. મગર હાથીને છોડતો નથી. સહજ તમને ખ્યાલ હોય કે મગર છે એ તો પાણીની અંદર રહેનારું પ્રાણી, એની તાકાત પાણીમાં વધારે હોય, અને હાથી છે જમીન ઉપર રહેનારો. હાથીની તાકાત ખરી પણ જમીન ઉપર હોય તો, એટલે પાણીમાં હાથીની તાકાત ન ચાલે. તે પછી ઓલી મગર હતી એને તો હાથીનો પગ પકડ્યો અને અંદર ખેંચવા લઈ ગઈ. હાથી ઘણી મહેનત કરે છે, તાકાત લગાવે છે, પણ મગરની પાસે એનું બળ ચાલ્યું નહીં. આ કથાનું રહસ્ય એવું છે કે સંસાર એ સરોવર છે. આ સરોવરમાં જીવાત્મા સ્ત્રી અને બાળકોની સાથે ક્રીડા કરે છે. અત્યારે આનંદ કરો છો ને તમે બધા. આ સંસારમાં અત્યારે જળ ક્રીડા તમારી ચાલે છે. જે સંસારમાં જીવ રમે છે તે સંસારમાં એનો કાળ સમય નક્કી હોય છે. મનુષ્ય કાળને જોતો નથી, પણ કાળ સાવધાન થઈને બેઠો છે. માણસ કાળને ભૂલી ગયો છે કે મરવાનું છે એમ, પણ ઓલો કાળ છે ને એ તો રાહ જોઈને જ બેઠો છે. સમય પૂરો થાય એટલે ઉપાડવાના જ છે. તે સતત જુએ છે, અને જ્યારે મનુષ્ય ગાફેલ બને એવો તરત એને પકડે. કાળને સંસાર, સરોવર અને મગર એમ બે ઉપમા આપી છે. જે કામનો માર ખાય છે એને કાળનો માર ખાવો પડે છે. મનુષ્ય કહે કે હું કામને ભોગવું, પણ એ વાત ખોટી છે. કામ મનુષ્યને ભોગવી એની શક્તિ ક્ષીણ કરે છે. મગરે હાથીનો પગ પકડ્યો છે, તે જ રીતે કાળ આવે ત્યારે પગને પહેલા પકડે. કાળ આવે ને ત્યારે પગ પહેલો પકડે. પગની શક્તિ એકદમ ઓછી થાય એટલે સમજવું કે કાળ નજીકમાં છે, સમીપમાં છે. પહેલા તમારા ટાંટિયા જાય. કેમ દાદા, સાચી વાત ને? હા, પેલા હે ને વ્હીલ જાય. બધા કહેતા હોય છે કે આ પગ બહુ દુખે છે. ગમે તે દાદાને ફોન કરે ને, સ્વામી હવે હલાતું નથી. કાળે પગ પકડ્યા આપણા. પરંતુ ગભરાયા વગર ભગવાન સ્મરણમાં લાગી જવું. કારણ કે કાળ જ્યારે પકડે ને ત્યારે કાળની પકડમાંથી સ્ત્રી પુત્ર કોઈ છોડાવી શકશે નહીં, કે કોઈ પ્રયત્ન કામ લાગશે નહીં. કાળના મુખમાંથી, મગરના મુખમાંથી એકમાત્ર હરિનું સુદર્શન ચક્ર છોડાવી શકે છે. જ્ઞાન ચક્ર મળે તો આ કાળ મરે. હાથીને મગરથી બચાવવા હાથણીઓએ અને બચ્ચાઓએ ઘણો પ્રયત્ન કર્યો, પણ કોઈ કામ લાગ્યો નહીં. મગર હાથીને ઊંડે ને ઊંડે લઈ જવા લાગ્યો. આ હવે મરશે જ એમ માનીને સર્વે જણ એને છોડીને નાસી ગયા. હા, તમારા સંસારમાં જેટલા બધા છે ને એ તો સ્વાર્થી. પેલા આમ બચાવવા પ્રયત્ન કર્યો, પણ એને વિચાર કર્યો કે હવે આ બચે એવો છે નહીં, નકર આપણે જઈશું, આપણે મરવાના. ભલે નહીં મરી જતો હોય એક, તો આ તો પતિ પત્ની બધા બહાર નીકળી ગયા. બોલો, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એલા ના હક ના મરો બધા મથી મથી. હું કામ મથી મથીને મરી જવું જોઈએ? કોઈ છે જ નહીં આપણું. અંત વખતે કોઈ હારે આવવાનું કયો? હલો, ગમે તેટલી તમારી પત્ની પ્રેમ ધરાવતી હોય, કહેતી હોય કે તમારા વિના હું રહી નહીં શકું. બોલો, એક પત્ની એની પતિને કહેતી હતી કે
તમને મારા પ્રત્યે આટલો બધો પ્રેમ છે, તમે એમ કહો છો કે તમારા વિના હું જીવી નહીં શકું એમ, તો હું મરી જઈશ તો તમે બીજી પત્ની તો નહીં કરો ને એમ. તો કે તું તો મરી જા તો હું તો ગાંડો થઈ જાઉં. ગાંડાનું કંઈ નક્કી નહીં શું કરે એમ. હેતુ વિનાના ન હોય હેત આ દુનિયામાં, હેતુ વિનાના ન હોય હેત. પાટે બેસારી પૂજા કરે પણ જ્યાં સુધી જીવી રહે શકે, મુવા પછી જો એનો આત્મા આવે ને તો તગડી મૂકે કઈ પ્રેત. આ દુનિયામાં હેતુ વિનાના ન હોય હેત. નક્કી જ રાખો કે આ દુનિયામાં આપણું કોઈ નથી. અંતકાળ આવશે ને બધા જ આપણી સન્મુખ ઊભા હશે. કોઈના બાપની તાકાત છે કે એ વખતે આપણને કોઈ છોડાવી શકે, કોઈ મદદ કરી શકવાના કે કોઈ આપણી હારે આવવાના. અંતે જાવું છે ઉઠી એકલા રે અંતે આવે ન કોઈ. માત પિતા ને ભાઈ દીકરા હારે નારી કૂટે છે રોય. કોઈ ન આવે, એકલા આવ્યા છે અને એકલા જવાનું. આટલું યાદ રાખવાનું. ગમે એટલો પરિવાર હશે, ગમે એટલી સંપત્તિ હશે, ભૂખે મરીને ભેડી કરી રે માયા લાખ કરોડ, દાટી રહેશે દરબારમાં હારે સાથે નાવે કોઈ. અંતે જાવું ઉઠી એકલા. અંત વખતે બે કામમાં આવવાનું છે, એક પુણ્ય અને પાપ. આ બે સાથે આવવાનું. મરશે ને ત્યારે હારે હશે. જેટલું હરિભજન કર્યું હશે, ભગવાનને અર્થે સત્સંગને અર્થે તમે કાંઈક આપ્યું હશે, અને જે પાપ કર્યા હશે, આ બે વસ્તુ સાથે આવવાની છે. હવે બધો પરિવાર પાણીમાંથી બહાર નીકળી ગયા. ગજેન્દ્ર હવે એકલો પડ્યો. એકલા પડે એટલે જ્ઞાન જાગૃત થાય, જીવ નિર્બળ બને એટલે ઈશ્વરને શરણે જાય. ગજેન્દ્ર નિર્ધાર થયો, એને ખાતરી થઈ કે હવે મારું કોઈ નથી, એટલે હવે છેલ્લે ભગવાનને પોકાર કર્યો છે. આપણે છે ને અમથા કોઈ ભગવાનને યાદ ન કરે. જ્યારે કોઈ નો આપણું રહે ને ત્યારે આપણે ભગવાનને યાદ કરતા. આપણે સંસારમાં ભગવાનને કઈ રીતે રાખીએ છીએ? સ્પેર વ્હીલ તરીકે. ગાડીમાં સ્પેર વ્હીલ હોય, તમને ખબર છે ને? એ તો આમ તો પીડ્યું જ હોય, આપણે એને યાદ ન કરીએ. ક્યારે એને યાદ કરીએ? હા, ઓલામાં કાં ભડાકો થઈ ગયો હોય, કાં પંચર પડે, કાં હવા નીકળી જાય, ત્યારે ઓલા સ્પેર વ્હીલને યાદ કરીએ. એમ અમતા કોઈ ભગવાનને યાદ કરતા નથી. એક હાથે તેર તૂટે ને ત્યારે ભગવાનને યાદ કરે, હે ભગવાન તમારા સિવાય બીજું કોઈ નથી. ભગવાન તો કે પહેલેથી જ હું વિચારું છું મારા સિવાય તારું કોઈ નથી, પણ તું માનીને બેઠો છો મારા ઘણા છે એમ. જો છોકરાઓની પરીક્ષા આવે ને ત્યારે મંદિરોમાં કેટલી બધી ભીડ જામે છે. અમથા કોઈ ન ડોકાતા. જેવી પરીક્ષા આવે ને તમે જો વિદ્યાર્થીઓ ભગવાનની પાસે, હે ભગવાન પાસ કરાવી દેજો, હે ભગવાન કોપી કરવાનો સમય આપજો. કે દ્રૌપદીએ પણ આવું જ કર્યું. જ્યારે દુશાસન ચીર ખેંચવા માંડ્યો ને ત્યારે દ્રૌપદીએ ભગવાનને યાદ નથી કર્યા. પેલા એના સગાવાલા 5 પતિઓ બેઠા હતા ને એના સામે જોઈ અને કહે છે, પણ એ નીચું માથું નાખીને બેઠા છે, કોઈએ સામું ન જોયું. પછી એને કૃપાચાર્ય, દ્રોણાચાર્ય એ બધા એને પોકારી રહી છે કે બચાવો બચાવો. હવે દ્રૌપદીને ખ્યાલ આવ્યો કે મને કોઈ બચાવનારું નથી, હમણાં જ મારે નગ્ન થવાનો સમય આવશે. અને એ વખતે એને ભગવાનને યાદ કર્યા. અને એ વખતે ભગવાન આવી ગયા. તો આ ગજેન્દ્ર પણ અંત વખતે એવું લાગ્યું કે હવે મારું કોઈ નથી. એ વખતે એને ભગવાનને યાદ કર્યા છે, ભગવાનને પોકારે છે. ડોશો માંદો પડે છે અને જો થોડા દિવસ વધારે માંદો રહે તો ઘરના સર્વ ઈચ્છે કે હવે આ મરી જાય ને તો સારું. ઘરના લોકોને બહુ સેવા કરવી પડે એટલે કંટાળે છે. જેને માટે આખી જિંદગી ડોસાએ પૈસાનું પાણી કર્યું છે તે જ લોકો ઈચ્છે છે કે હવે આ છૂટી જાય ને તો સારું. દીકરો નોકરીમાંથી
રજા લઈને ઘેર આવ્યો હોય અને માંદગી લંબાય તો કહે છે કે રજા પૂરી થાય છે એટલે હું જાઉં છું, બાપાને કંઈક થાય તો ખબર આપજો. જીવ મૃત્યુ પથારીમાં એકલો છે ત્યારે ગજેન્દ્ર જેવી દશા થાય છે. અંતકાળે જીવને જ્ઞાન થાય છે, પણ તે જ્ઞાન કામમાં આવતું નથી. તે વખતે શરીર એટલું બગડેલું હોય છે કે કંઈ થઈ શકતું નથી. મનુષ્ય ગભરાય છે, મેં કોઈ તૈયારી કરી નથી, મારું શું થશે? જ્યાં ગયા પછી પાછું આવવાનું છે તેવી મુસાફરીની મનુષ્ય પારાવાર તૈયારી કરે છે, પણ જ્યાં ગયા પછી પાછા આવવાનું નથી તેવી મોટી મુસાફરીની કોઈ તૈયારી કરતું નથી. આપણે યાત્રાએ જવાનું હોય ને 10-15 દિવસ અગાઉથી બધી તૈયારી કરવા માંડે. આટલા કપડાં લઈ લેજો, ઠંડી લાગશે તો આટલું ઓઢવાનું લઈ લેજો, ભાતા તરીકે આટલું કલ લેજો. બોલો કેટલી આપણે તૈયારી કરી. 10 દિવસ અઠવાડિયા માટે જવાનું હોય તોય કેટલી બધી તૈયારી કરીએ છીએ. જ્યાં ગયા પછી કોઈ કાળે પાછું નથી ફરવાનું. આવી લાંબી મુસાફરીએ જવાનું, એના માટે કાંઈ નહીં કરવાનું. બોલો તમે સંસારને માટે 24 કલાકનો સમય ભગવાને આપણને આપ્યો. તમે સંસારને માટે કોઈક 10-10, 12-12 કલાક કામ કરે છે, તો તમારા પરિવાર માટે, પૈસાને માટે આટલો બધો સમય આપો, તો એમાં કમસે કમ 12 કલાકમાંથી 1 કલાક તો ભગવાનને આપો. હાલો હવે 15 મિનિટ તો આપો. તોય ભગવાનની પૂજા નથી કરતા, તોય મંદિરે નથી આવતા, તોય ભગવાનના દર્શન નથી કરતા, અને પાછા આશા રાખે કે અંત વખતે ભગવાન તેડવા આવજો. ભગવાન કે અક્ષરધામ કેટલું દૂર છે ખબર છે તને? 1,00,000 મણ લોઢાનો ગોળો ફેંકે ને તો નીચે આવતા રજ ભેગો રગ થઈ જાય. આટલું તો અક્ષરધામ દૂર છે. અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવે કેટલા ખબર છે તને? એટલું તો તારે કરવું જોઈએ કે નહીં? કે હાલ તે મોટી મુસાફરીની કોઈ તૈયારી કરતું નથી. ભગવાને રાજી કરો તો બેડો પાર થઈ જાય. અંતકાળમાં હરી લેવા આવે તેવી ઈચ્છા હોય તો આજથી જ હાય હાય કરવાનું છોડી દઈને હરી હરી કરવાની ટેવ પાડો. જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે. શરીર બગડ્યા પછી કંઈ જ નહીં થાય. જ્યાં સુધી શરીર સારું હોય ને ત્યાં સુધી ભગવાન ભજી લેવા જોઈએ. આ તો આપણી માન્યતા કેવી છે ખબર? શરીર સારું હોય ને ત્યાં સુધી પૈસા કમાઈ લેવા જોઈએ, અને પછી કાને દેખાય નહીં, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, પછી મંદિરે આવે શું ભગવાનના દર્શન કરે? પછી કાંઈ યાત્રા ન થાય. માળા હાથમાં લે તો હેઠી પડી જાય, આમ લખવા થઈ ગઈ. પછી કાંઈ ન થાય બાપા. જુવાનીમાં જ ભગવાનનું ભજન થાય. પછી ઘટપણમાં ગોવિંદ ભજાશે નહીં, લોભ વૈભવ ધન તજાશે નહીં, બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. ગજેન્દ્ર બહુ અકળાયો ને ત્યારે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. પૂર્વ જન્મમાં એને જે મંત્રનો જપ કરેલો તે આ જન્મમાં યાદ આવે છે. ગજેન્દ્રની સ્તુતિનો બહુ મોટો મહિમા. સંસારી લોકોએ ગજેન્દ્રની સ્તુતિ નિત્ય કરવી જોઈએ. ભાગવતની અંદર જે હાથીએ ભગવાનની સ્તુતિ કરી છે ને અદ્ભુત છે. અહીં ભાગવતજી એમ કહે છે કે ગ્રસ્ત લોકોએ તો દરરોજ એ ગજેન્દ્રની સ્તુતિ નિત્ય કરવી જોઈએ ભગવાનની આગળ. કાળ મને પકડવા આવ્યો છે, નાથ તમારે શરણે છું. દેવતા અને ઋષિ પણ જેના સ્વરૂપને જાણતા નથી તો બીજા સાધારણ જીવ તો તમને કેમ જાણી શકે? તમારું વર્ણન કેમ કરી શકે? એવા દુર્ગમ ચરિત્રવાળા પ્રભુ મારી રક્ષા કરો. હું પશુ છું, કાળના પાસમાં ફસાયો છું. મારા જેવા શરણાગત પશુતુલ્ય અવિદ્યાગ્રસ્ત જીવની અવિદ્યારૂપ ફાંસીને સદાયને માટે કાપી નાખવાવાળા અત્યંત દયાળુ તેમજ દયામાં કોઈ પણ દિવસ આળસ નહીં કરવાવાળા નિત્ય મુક્ત પ્રભુને હું વંદન કરું છું. તમારા અંશથી સર્વ જીવોના મનમાં તમે અંતર્યામી રૂપથી પ્રગટ રહો છો. સર્વના નિયંતા અને અનંત એવા પરમાત્માનોને હું વંદન કરું છું.
જેઓ શરીર, પુત્ર, મિત્ર, ઘર, સંપત્તિ અને સ્વજનોમાં આસક્ત છે તેઓને તમારી પ્રાપ્તિ થવી અતિ કઠિન છે, કારણ કે તમે સ્વયં ગુણોની આસક્તિ રહિત છો. જીવન મુક્ત પુરુષ તો પોતાના હૃદયમાં તમારું નિરંતર ચિંતન કરતો રહે તેવા જ્ઞાન સ્વરૂપ સર્વ સમર્થ ભગવાન હું વંદન કરું છું. હે નાથ, મારા ઉપર કૃપા કરો, મારી રક્ષા કરો, હું તમારે શરણે આવ્યો છું. ગજેન્દ્રના આ પ્રમાણે આદ્ર બનીને શ્રી હરિની સ્તુતિ કરે. કાળ પકડે ત્યારે જીવ કેવો ગભરાય. તે આ ગજેન્દ્રના ઉદાહરણને યાદ કરી ગજેન્દ્ર થઈ અને ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરજો તો અંતકાળ સુધરશે અને ભગવાન લેવા આવશે. મહાભારતનો ગજેન્દ્ર મોક્ષ 140 શ્લોકનો લાંબો છે. ભાગવતનો બહુ લાંબો નથી, મહત્વના 35 શ્લોક જ છે, રોજ પાઠ થઈ શકે છે. ગજેન્દ્રની અરજ સુણી નિરાધારના આધાર દ્વારકાનાથ દોડતા આવ્યા છે. ગજેન્દ્રે જોયું કે ભગવાન આવ્યા છે. તેને સરોવરમાંથી એક કમળ ઊંચકી પ્રભુને અર્પણ કર્યું. તુલસી અને કમળ ભગવાનને અતિ પ્રિય છે. કમળ પરમાત્માની ડૂટીમાંથી નીકળ્યું છે, તેમની પોતાની સૃષ્ટિનું છે, બ્રહ્માજીની સૃષ્ટિનું નથી. સુદર્શન ચક્રથી ભગવાને મગરને માર્યો છે. કાળનો નાશ જ્ઞાન ચક્રથી થાય છે. એવું જ્ઞાન થાય કે સર્વમાં ભગવાન દેખાય, બ્રહ્મદ્રષ્ટિ થાય. અજ્ઞાનીને સંસાર બાધક છે, જ્ઞાનીને માટે જગત રહેતું નથી. અજ્ઞાનની પકડમાંથી છૂટવાનું છે. પૂર્વ જન્મમાં આ ગજેન્દ્ર ઇન્દ્રદ્યુમન નામનો રાજા હતો. કોણ હતું? હાથી હતો ને, એ પૂર્વ જન્મમાં રાજા હતો. એ રાજાનું નામ શું હતું? ઇન્દ્રદ્યુમન. તે ધ્યાનમાં બેઠો હતો તે વખતે અગસ્ત્ય મુનિ આવ્યા. રાજા ઉઠીને ઊભા થયા નહીં એટલે મુનિને લાગ્યું મારું અપમાન કરે છે. તેમણે રાજાને શ્રાપ આપ્યો, તું જડ પશુની જેમ બેસી રહ્યો, તેથી તને પશુનો અવતાર મળો. હા, જો વિવેક ચૂકે ને તો કેવું પરિણામ આવ્યું. એટલા માટે શાસ્ત્રો કહે છે કે રાજા, ગુરુ, વડીલો આવે તો એને આદર આપવો જોઈએ, ઊભા થઈને એને વંદન કરવા જોઈએ. જો માત્ર બીજું કાંઈ નહીં, ઋષિ આવ્યા ને રાજા એમને એમ બેસી રહ્યા, પરિણામ શું આવ્યું? શ્રાપ ઠપકારી દીધો અને હાથી થવું પડ્યું. બોલો, રાજામાં સીધો હાથી થઈ ગયો. પૂર્વજન્મમાં ગજેન્દ્ર ખૂબ ભજન કરેલું એટલે ગજેન્દ્ર યોનિમાં એને પ્રભુ યાદ આવ્યા છે. અતિશય સુખમાં અને અતિશય દુઃખમાં ભગવાન ન ભૂલાય એવી ટેવ પાડજો. જે જે સંસ્કાર મનમાં દ્રઢ થાય તે સંસ્કાર બીજા જન્મમાં અને અંતકાળે કામ લાગશે. હા, તમે ભગવાનની ભક્તિ કરી હશે ને. સંતો એમ કહે છે કે ભક્તિ છે ને એ સોનાનો કળશ છે. જે મંદિરના ઉપર ઓલો શિખર ઉપર કળશ હોય ને, કળશ, તો ઘણી વાર વાવાઝોડું બહુ પવન આવે અથવા તો ધરતીકંપ થાય ને તો એ કળશ ઉપરથી નીચે પડી જાય. તો નીચે પડી જાય તો કદાચ ફૂટી જાય કે ખોબા પડી જાય, પણ સોનીની પાસે લઈ જાઓ તો સોનું છે એટલે એની કિંમત આવવાની જ છે. ભલે તૂટી ગયો હશે પણ એ હાવ એણે ન જાય. એમ તમે ભગવાનની ભક્તિ કરીને કદાચ કંઈક વાસના રહી ગઈ તો તમારી ભક્તિ એણે જાતી નથી. બીજા જન્મમાં પણ તમને ભક્તિ પ્રગટે. બીજા જન્મમાં પણ ભગવાન એવો અવકાશ આપે કે એને કારણે તમારે જે બાકી છે પૂરું કરીને ભગવાન સુધી પહોંચી શકો. એટલા માટે શાસ્ત્રો કહે છે કે ભગવાનની ભક્તિ. છઠ્ઠા મન્વંતર તે ચાક્ષુષ મન્વંતરમાં સમુદ્રમાંથી અમૃત નીકળ્યું તે ભગવાને દેવોને પીવડાયું. છઠ્ઠા મન્વંતરમાં ભગવાન અજીત નામે અવતર્યા. સમુદ્રનું મંથન કરી અમૃત કાઢી આપ્યું
અને પોતે જ કચ્છ રૂપ ધારણ કરી મંદરાચર પર્વતને પીઠ ઉપર ધારણ કર્યો હતો. પરીક્ષિત રાજા પૂછે છે કે ભગવાને સમુદ્ર મંથન કેવી રીતે કર્યું, મંદરાચલને પોતાની પીઠ ઉપર કેવી રીતે ધારણ કર્યો, દેવતાઓને અમૃત કેવી રીતે પીવડાયું, આ કથા મને સંભળાવો. સુખદેવજી વર્ણન કરે છે કે એક સમય ઇન્દ્ર ફરવા નીકળ્યો. દુર્વાસા ઋષિ સામે મળ્યા. દુર્વાસા વૈકુંઠ લોકમાંથી પાછા આવતા હતા. તેના હાથમાં પ્રભુએ આપેલી પ્રસાદીની માળા હતી. દુર્વાસાએ માળા ઇન્દ્રને આપી. ઇન્દ્રએ ગુમાનમાં એ માળા હાથીની સૂંઢ ઉપર ફેંકી દીધી. હાથીની સૂંઢ ઉપરથી હાથીના પગ આગળ પડી અને હાથી એને પગથી કચડવા લાગ્યો. દુર્વાસાને લાગ્યું કે ઇન્દ્રે મારું અને ફૂલમાં જે લક્ષ્મીજી છે એનું અપમાન કર્યું. તેથી દુર્વાસાએ ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તું દરિદ્ર થઈશ. તો ભગવાનની પુષ્પની માળા હોય ને એનું ક્યારે પણ અનાદર નહીં કરવાનું. પુષ્પની માળા તમને આપે કે પહેરાવે તો આંખે અડાડી એને સૂંઘી માથે બડાડી અને પછી ગમે ત્યાં તમારે વ્યવસ્થિત મૂકી દેવું. ગમે ત્યાં ફેંકી ન દેવાય. ફૂલમાં લક્ષ્મીજીનો વાસ છે. ફૂલ પગ નીચે આવે તો લક્ષ્મીજીનું અપમાન થાય છે. મહાભારતમાં વર્ણન છે કે લક્ષ્મીજી ક્યાં રહે છે અને ક્યાં નથી રહેતા. જે ઘરમાં ભિખારીનું અપમાન થાય, જે ઘરમાં સાયંકાળે કંકાસ કજ્યો થાય, સૂર્યોદય પછી પથારીમાં સૂતા રહે તો લક્ષ્મીજીનું અપમાન થાય છે. આપણે તો હોનાના નડિયા થાય તો તૂટિયા વર્તા હોય. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે સૂર્યોદય પહેલાં અમારા આશ્રિતોએ જાગી જવું. અહીંયા એમ કહે છે કે સૂર્યોદય પછી પથારીમાં સૂતા રહે તો લક્ષ્મીજીનું અપમાન થાય છે. જે ઘરમાં ભિખારીનું અપમાન થાય તો લક્ષ્મીજી ત્યાંથી ચાલ્યા જાય છે. તમારા ગ્રહસ્થનો ધર્મ બને. તમારા ઘરે કોઈ અભ્યાગત અતિથિ આવે ને, ભગવાને તમને આપ્યું હોય તો કંઈક આપવું જોઈએ. તમારા ઘરેથી અતિથિ એમને એમ ખાલી જાય તો શાસ્ત્રો એમ કહે છે કે તમારું સારું સુકૃત લઈને ચાલ્યો જાય છે. હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે, આવકારો મીઠો આપજે. માનવીની પાસે કોઈ માનવી નહીં આવે. માણાની પાસે કોઈ માણા આવે, પણ તમારી પાસે આ સમય છે. ભગવાને લક્ષ્મીજી આપી છે એટલે તમારી પાસે આવે છે. ભગવાને તમને સુખી કર્યા હોય તો કમસે કમ એક રોટલો તો આપીએ. એટલે ગ્રહસ્થનો ધર્મ બને છે. અને આપણા વેદની અંદર પણ લખવામાં આવ્યું કે અતિથિ દેવો ભવ. અતિથિને દેવ માની અને એનું સ્વાગત થવું જોઈએ. પણ અત્યારે તો દરવાજે જ લખ્યું હોય રજા સિવાય અંદર આવવું નહીં. ભગવાન કે વાંચીને વયો જાઉં છું. હે માનવ, અવતાર ધારીને આવું છું. ઘર ઘર હાથ લંબાવું છું. ભગવાન કે હું તમારા ઘરે સુખ આપ્યું છે જોવા માટે આવું છું. પણ જેવો દરવાજે આવું ત્યાં રજા વગર અંદર આવું નહીં, વાંચીને વયો જાવું છું. પાછું લખ્યું હોય કૂતરાથી સાવધાન. બોર્ડ નીચે પાછો ઈ ઊભો હોય. આપણને એમ થાય આ કૂતરો હશે, ઓલો અંદર બીજો હશે. માણા એટલા બધા ઉતરા તે પાડ્યા કૂતરા. હા, લો કૂતરાને અડીને તો નાવવું પડે. લો અમારે કૂતરાને અડી જાય ને તો એમાં નાવવું પડે. એને બદલે આ કૂતરાને બચ્યું ભરતા હોય. બોલો, હા, પ્લેનમાં ફરે. બોલો, અમે દુબઈ ગયેલા તે મોટા મહારાજશ્રી સાથે. તે પછી એરપોર્ટમાં અમદાવાદ જવાનું હતું. તે લાઈનમાં ઊભા રાખ્યા અમને. મારી આગળ એક મોટો ડાઘો કૂતરો મારો પ્લેનમાં બેઠો. મેં કીધું અમારે ભારતના માણસને પ્લેન જોવા મળતું નથી, આ કૂતરો બાઇક સાડી કરે, પ્લેનમાં ફરે. બોલો, ગાડીઓમાં ફરે. બોલો, મા બાપને નવરાવે નહીં, કૂતરાને નવરાવે. બોલો, એના માટે સ્પેશિયલ સાબુ આવે, શેમ્પુ આવે. હો, હા, કૂતરાને ખાવાને સ્પેશિયલ બિસ્કિટ આવે છે. બોલો, હા, એક તો દુકાને લેવા માટે કે કૂતરાને ખાવાનું બિસ્કિટ છે, કૂતરાને ખાવાનું બિસ્કિટ છે.
ઓલો કે અહીંયા ને અહીંયા ખાવા છે ઘરે લઈ જવા, તારામાં કૂતરામાં કે ફેર નથી. હા, અને માણા કૂતરા ભેગા રહે ને તો કૂતરા જેવા સ્વભાવ થઈ ગયા. બોલો.